સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં સ્વ અધ્યયન પોથી ભાગ 3માં અંગ્રેજીનો એક પાઠનો અભ્યાસ કરવાના છીએ. આ સ્વ અધ્યયન પોથી તમે જાતે ભરી અને પછી એની જવાબની ચકાસણી કરી આપણું જ્ઞાનમાં વધારો કરવા માટે આ વિડીયો જોવાનો છે. ચાલો મિત્રો શરૂ કરીએ. આપણે આજે પાઠ નંબર 4 આઈ લવ માય ફેમિલી એ પ્રકરણ વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો અહીંયા એક્ટિવિટી આપેલી છે એક, એની અંદર આપ્યું છે રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ. આ પોએમ આપણે વાંચવાની છે અને એ પોએમમાંથી પ્રશ્નોના જવાબો અહીંયા આપ્યા છે એ પ્રમાણે આપણે લખવાના છે. તો મિત્રો પોએમ વાંચશો તો તમે અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ધીસ ઇઝ માય અંકલ, હી લવ્સ ટીચિંગ. ધીસ ઇઝ માય સિસ્ટર, શી લવ્સ પેઇન્ટિંગ. ધીસ ઇઝ માય હેપી ફેમિલી. તો આ રીતે પોએમ વાંચીને પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર એક્ટિવિટી 2 જોઈએ. તો એક્ટિવિટી 2 જે છે એમાં મેચ એ એન્ડ બી. અહીંયા એમાં ગ્રાન્ડપા, બ્રધર, અંકલ આપ્યું છે. બીમાં આંટી, ગ્રાન્ડમા, સિસ્ટર આપ્યું છે. તો ગ્રાન્ડપા જે છે ગ્રાન્ડમા સાથે કનેક્ટ થશે, બ્રધર જે છે સિસ્ટર સાથે અને અંકલ છે આંટી સાથે. એ રીતે તમારે મેચ કરવાનું છે. એક્ટિવિટી 3 જોઈએ. તો એક્ટિવિટી 3ની અંદર રીડ ધ પોએમ in activity 1 and answer the questions. Who loves grandpa love grandini? What does mummy love? Mummy loves cleaning. Do you water the plant daily? Yes, I do water the plant daily. એ રીતે જવાબ લખવાના છે. એક્ટિવિટી 4 જોઈએ. તો એક્ટિવિટી 4ની અંદર શું છે? રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે પેરેગ્રાફ છે એ મિત્રો તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એના આન્સર આપવાના છે. હુ હેડ 4 સન્સ. ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. ઇઝ quarreling a good thing? No, quarreling is not good thing. Give the ceremony of quarreling fighting. અહીંયા જે કૌંસમાં આપ્યું છે એ પ્રમાણે. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ. સેડ, હેપી. ડુ યુ quarrel વિથ યોર ફ્રેન્ડ? નો, કેમ કે લડવું એ સારી વાત નથી. અહીંયા મિત્ર એક્ટિવિટી 5 આપેલી છે. એની અંદર અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, એને તમારે આ રીતે દર્શાવવાના છે. સૌથી પ્રથમ સેડ. તો અહીંયા એને આપ્યું છે આ રીતે સેડ. તો મિત્રો તમે અહીંયા જે શબ્દો આપ્યા છે એની અંદર વાત કરો. તો દાખલા તરીકે સૌથી પ્રથમ નાવ આપણે જોઈએ છે. તો એનને શોધી કાઢો. તો એનને અહીંયા શોધી કાઢશો તો અહીંયા તમને એન મળશે. તો નીચે, ઉપર, જમણે અને ડાબે એનો ડબલ્યુ જે છે એ ક્યાં મળે છે એ રીતે તમારે જોવાનું છે. તો એનો ડબલ્યુ અહીંયા મળશે તો એને તમારે આ રીતે બ્રેકેટમાં કરવાનું છે. એ રીતે યુનિટી જે છે એને તમે જોશો તો અહીંયા યુનિટી તમને જોવા મળશે. યુની ઉપર, નીચે, ડાબે એ રીતે જોશો તો યુનિટી શબ્દ તમને ડાબે, જમણે, ઉપર, નીચે ક્યાંય સીધો જોવા મળશે. તો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબો આપવાના છે. અહીંયા ઓલ્ડ, હેપી, લાઈવ, સ્ટીક, હાર્મ, બ્રેક, ઓપન, આ બધા શબ્દો અહીંયા આપણે અલગ અલગ કલરથી મેં તમને દર્શાવ્યા છે જે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી એક્ટિવિટી 6 છે એ જોઈએ. તો એક્ટિવિટી 6 શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ ગિવન ઓન પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે પાન નંબર 38 તમારા પાઠ્યપુસ્તકમાં છે એના ઉપર જે ફકરો આપ્યો છે એ વાંચવાનો છે અને એના જવાબો આપવાના છે. વોટ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ્સ?
પાંડવોના ગુરુ કોણ હતા? તો ગુરુ દ્રોણ, તમે જાણો છો. તો ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવાસ. વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ? ગુરુ દ્રોણ kept the bird in a tree. Pandavas asked Arjun to shoot the bird's eyes. ખોટું. ઓપોઝિટ ઓફ યંગ એનું થશે ઓલ્ડ. યંગનું વિરુદ્ધાર્થી થશે ઓલ્ડ. તો મિત્રો ખૂબ સહેલાઈથી તમે જવાબ આપી શકશો. અહીંયા તમને એક્ટિવિટી 7માં રાઇટ અબાઉટ માય ફેમિલી, મારા કુટુંબ વિશે અહીંયા લખવાનું છે. મિત્રો અહીંયા જે મેં લખ્યું છે એ એક નમૂનાપ્રત છે. તમને તમારે લાગુ પડતું હોય એ પ્રમાણે લખવાનું છે. દાખલા તરીકે આઈ એમ યોર નેમ અહીંયા લખવાનું છે. તમારું જે નામ હોય અહીંયા લખશો. આઈ એમ મહેશ, તો તમારું જે નામ હોય એ લખવાનું છે. આઈ એમ 8 year old, હું 8 વર્ષની ઉંમરનો છું. આઈ સ્ટડી ઇન ક્લાસ 4th. રાજેશભાઈ ઇઝ માય ફાધર, હી ઇઝ ફાર્મર. પ્રોફેશન એટલે ધંધો, વ્યવસાય. નીરુબેન ઇઝ માય મધર, સી ઇઝ ટીચર. આઈ હેવ એ બ્રધર. એ લખ્યું છે એટલે એક બ્રધર સમજવાનું છે, અથવા તો વન બ્રધર પણ લખી શકો. હિઝ નેમ ઇઝ નરેશ. 7મામાં છે અંબાલાલ ઇઝ માય ગ્રાન્ડફાધર. કાંતાબેન ઇઝ માય ગ્રાન્ડ મધર. વી લીવ ટુગેધર, વી આર એ હેપી ફેમિલી. આઈ લવ માય ફેમિલી. આ રીતે તમારે જવાબ આપવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર એક્ટિવિટી 8માં રાઇટ અબાઉટ માય ફ્રેન્ડ. મિત્ર વિશે લખવાનું છે. તમારો મિત્ર જે હોય એનું નામ લખશો. આઈ એમ મહેશ, કિરણ ઇઝ માય ફ્રેન્ડ. કિરણ મારો મિત્ર છે. હી, અહીં કિરણ નામ આપ્યું, પુરુષ છે એટલે હી લખાશે. હી ઇઝ 8 year old. હી સ્ટડીઝ ઇન માય ક્લાસ. હિઝ ફેવરાઇટ કલર ઇઝ યલો. એનો પસંદગીદાર કલર છે પીળો. હિઝ ફેવરાઇટ ફ્રૂટ ઇઝ એપલ. હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ. હી વોન્ટ્સ ટુ બીકમ ટીચર. હી ઇઝ ગુડ ઇન મેથ્સ. વી આર ગુડ ફ્રેન્ડ્સ. આ રીતે તમે જવાબ આપી શકશો સમજીને. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 9 આપી છે, મેચ એ એન્ડ બી. અહીંયા જે ચિત્ર દોર્યું છે એ ટ્રી છે. અહીંયા આંખ દોરી છે, આઈસ. અહીંયા એરો દોર્યો છે એટલે એરો. અને અહીંયા પંખી દોર્યું છે તે બર્ડ્સ. આ રીતે તમારે એને મેચ કરવાનું છે. એક્ટિવિટી 10 જોઈએ તો અહીંયા ચિત્રને તમે જુઓ તો અહીંયા આ 4 જણ છે. એ શું કરી રહ્યા છે તમે ધ્યાનથી જુઓ. એ જમવા બેઠા છે અને એમના હાથમાં ડીશ છે. અને આ બંને એ માથા ઉપર હેરબેન્ડ પહેરી છે. આ ચિત્રને બરાબર જુઓ. હવે તમારે એના પ્રશ્નોના જવાબો આપવાના છે. તો પ્રશ્નોના જવાબોમાં શું થશે? પહેલું જુઓ, હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલા માણસો છે? તો 4. 1 2 3 4. તો લખી શકીએ ધેર આર 4 persons ઇન ધ પિક્ચર. વોટ આર ધે ડુઈંગ. તેઓ શું કરે છે? તેઓ જમી રહ્યા છે, ખાઈ રહ્યા છે કંઈ. દે આર ઇટિંગ. વોટ ઇઝ ધેર ઇન મધર્સ હેન્ડ. આની માતા છે. આ બંનેના માતા પિતા છે. તો માતાના હાથમાં શું છે? તો માતાના હાથમાં અહીંયા તમે જોશો તો ડીશ છે. તો એનો જવાબ લખી શકો ધેર ઇઝ ફ્રૂટ ડીશ ઇન મધર્સ હેન્ડ. હું વિયર હેર બેન્ડ. ગર્લ એન્ડ મધર વિયર હેર બેન્ડ. તે છોકરી અને તેની માતાએ હેરબેન્ડ પહેરી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. તો ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક? યસ, આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક.
હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય? મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. ચિત્રમાં જોઈને જવાબ આપવાનો છે. વેર ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક? ઓન માઉન્ટેન. તમને પર્વત પર જવાનું ગમતું હોય તો પર્વત પર. તમને જે પસંદ હોય તમે જવાબ આપી શકશો. એક્ટિવિટી 11 જોઈએ તો સ્ટડી ધ પિક્ચર ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. પાન નંબર 41 ઉપર જે ચિત્ર આપ્યું છે ચોપડીની અંદર, એના અંદરથી તમારે સાચું ખોટું કરવાનું છે. તો એ ચિત્ર તમે જોઈ લેશો અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરશો. There is a cat under the table. False. ટેબલની નીચે બિલાડી છે કે ખોટું છે. There are 2 chairs in the room. True. એટલે સાચું. There is a cat on the sofa. True. સાચું. That is a small yellow suitcase on the table. False. There is a picture on the wall. True. The bookshelf is in the corner. True. તો આ પ્રમાણે તમે જવાબ આપી શકશો. એક્ટિવિટી 12 જોઈએ તો એક્ટિવિટી 12ની અંદર ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા જે કૌંસમાં શબ્દો આપ્યા છે એનો સાચો તમારે ઉત્તર ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા બિલાડી જે છે એ ટેબલ જે છે એની નીચે છે. નીચે હોય તો અંડર કહેવાય. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. પછી આ જે બિલાડી છે એ ટબની અંદર છે, ટબને ટચ કરેલી છે. ધ કેટ ઇઝ ઇન ધ ટેબલ. જે ટબ છે એની અંદર બેઠેલી છે એટલે ઇન આવશે. પછી આ જે ચેર છે એના ઉપર અડીને ટચ થઈ છે બિલાડી, એટલે એવું કહી શકીએ કે ધ કેટ ઇઝ ઓન ધ ચેર. તો ઉપર હોય તો ઓન, ટબની અંદર છે એટલે ઇન, અને ટેબલની નીચે છે એટલે અંડર, એવું આપણે સમજીને જવાબ આપતા હોઈએ છીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન છે કેટ ધ કેટ ઇઝ બિસાઇડ ધ ચેર. ખુરશી છે એની બાજુમાં છે એટલે બિસાઇડ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ પોટ. આ પોટ છે એની પાછળ છે, બિહાઇન્ડ એટલે પાછળ. ધ કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ બોક્સ. તો આ જે બોક્સ છે એની ઉપર થઈને જઈ રહી છે, કૂદી રહી છે, જમ્પિંગ. તો ઓવર આપણે કરી શકીએ. તો આ પ્રમાણે આપણે એક્ટિવિટી 12 પૂરી કરી. એક્ટિવિટી 13 જે છે જોઈએ તો રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતા જે છે એ મજબૂતાઈ છે. અહીંયા જે પેરેગ્રાફ છે મિત્રો એને તમે ધ્યાનથી વાંચશો અને પછી એને જવાબો આપવાના છે. તમે પેરેગ્રાફને 2 વખત વાંચો ધ્યાનથી અને પછી એના જવાબો આપવાના છે. હાઉ મેની કાવ લીવ્સ ઇન એ ફોરેસ્ટ. તો ચિત્રમાં જોઈને જવાબ આપી શકાશે. 4 cows, 4 ગાયો છે, lived in a forest. What did cow eat in the forest? They eat fresh grass, તાજું ઘાસ in the forest. Who killed the cow? The lion killed the cow. અહીંયા જે સિંહ છે એ ગાયોને મારે છે. એ રીતે તમારે જવાબ આપવાનો છે. મિત્રો એક્ટિવિટી 14 જોઈએ તો અહીંયા આપ્યું છે એરેન્જ ધ જમ્બલ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. અહીંયા એક શબ્દ આપ્યો છે ETSROF. આને તમારે એવી રીતે ગોઠવવાના છે કે જે અર્થપૂર્ણ શબ્દ બની શકે. તો FOREST એવું બનશે. અહીંયા બનશે ગ્રાસ. અહીંયા TUNYI છે તો તમે ધ્યાનથી જોશો તો UNITY યુનિટી. જો સ્પેલિંગ તમને આવડતા હશે તો તમે બનાવી શકશો. અહીંયા થશે લાયન, અહીંયા થશે ACHE, અહીંયા
FRESH થશે. તો આ રીતે એક્ટિવિટી 15 જોઈએ. હવે એક્ટિવિટી 15 શું કહે છે? ચૂઝ ધ કરેક્ટ વર્ડ, સાચો શબ્દ પસંદ કરો, ફ્રોમ ધ બ્રેકેટ એટલે કૌંસમાંથી, એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યામાં પૂરો. અહીંયા જે શબ્દો આપ્યા છે કઝિન, ગ્રાન્ડમધર, અંકલ, ગ્રાન્ડફાધર, એ રીતે અહીંયા તમારે જવાબ આપવાના થશે. તો સૌથી પ્રથમ પહેલું જે આપ્યું છે એને જોઈએ. ફાધર્સ મધર ઇઝ, પિતાની મા જે છે એને શું કહીશું? ગ્રાન્ડમધર. મધર્સ બ્રધર ઇઝ અંકલ. ફાધર્સ ફાધર ઇઝ ગ્રાન્ડફાધર. uncle's son is cousin. My brother's daughter is niece. આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ. મિત્રો અહીંયા એક્ટિવિટી 16 આપી છે. સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક નકશો આપેલો છે, એનો તમારે અભ્યાસ કરવાનો છે. અહીંયા પછી એના જવાબો આપવાના છે. સૌથી પ્રથમ અહીંયા જોઈએ તો આ રસ્તા છે, અહીંયા ઊભા રસ્તા છે, અહીંયા રોહન્સ હોમ, પિઝા હાઉસ, ગ્રોસરી સ્ટોર, સ્કૂલ છે, પાર્ક છે, મોલ છે. આ રીતે તમે બરાબર જુઓ. કોની પાસે શું આપ્યું છે, કોની આગળ પાછળ શું આપેલું છે એ તમે ધ્યાનથી જોશો તો અહીંયા જવાબ તમે આપી શકશો. અહીંયા હવે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે, હાઉ મેની રોડ્સ આર ધેર ઇન ધ પિક્ચર? There are 4 roads in the picture. What is there in the north of the school? There is a park in the north of the school. What is there near the Shelley's house? There is a grocery store near the Shelley's house. Is there a park near the school? Yes, there is a park near the school. How many houses are there in the map? There are 4 houses in the map. Question number 6 જોઈએ. તો you are at Rohan's home and you want to go to ice cream shop. Which road will you take? તમે રોહનના ઘરે છો, તમારે આઈસ્ક્રીમની દુકાને જવું છે, તો કયા રોડને તમે લેશો? I will take DJ road. Stationery shop is behind the pizza shop. True or false? તો સ્ટેશનરીની જે શોપ છે એ પિઝા હાઉસની પાછળ છે, હા કે ના? તો ફોલ્સ. ચિત્રમાં જોઈને જવાબ આપી શકશો. વેર ઇઝ ધ મોલ? મોલ ઇઝ નિયર ધ ડીજે રોડ. તો ચિત્રને ધ્યાનથી જોયા બાદ જ તમે આનો જવાબ આપી શકશો. એક્ટિવિટી 17 જોઈએ. તો રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પેસ્ટ ધ ડ્રો ધ પિક્ચર. અહીંયા જે ચિત્ર આપ્યા છે એ કાર ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ. તો પૂર્વમાં કાર, તો અહીંયા પૂર્વ છે તો કાર. પછી અહીંયા વેસ્ટમાં સ્ટાર છે. પછી સાઉથમાં એટલે દક્ષિણમાં બલૂન છે, અને નોર્થમાં બટરફ્લાય છે. અહીંયા તમારે ચિત્રો દોરવાના છે મિત્રો. તો અહીંયા જે બલૂન જે છે એ અહીંયા આપ્યું છે સાઉથમાં એટલે કે દક્ષિણમાં. તો અહીંયા જે દિશાઓ આપી છે એ પ્રમાણે તમારે અહીંયા દર્શાવવાનું છે આ પ્રમાણે. અને અહીંયા સ્ટાર છે તો સ્ટારનું ચિત્ર ચોંટાડો અથવા દોરો, બટરફ્લાય દોરો, કાર દોરો. એ રીતે એક્ટિવિટી પૂરી કરવાની છે. એક્ટિવિટી 18 ઇઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. યુઝ ધ ગિવન વર્ડ્સ, આપેલા શબ્દોનો ઉપયોગ કરો, એન્ડ કમ્પ્લીટ, પૂરું કરો, ડાયલોગને પૂર્ણ કરો. શું કહે છે? ફાધર્સ, બેટા યોર મમ્મી ઇઝ નોટ એટ હોમ. વિલ યુ પ્રિપેર એ લેમન જ્યુસ ફોર ડેડી? શ્યોર પાપા, લેસ સુગર. ફાધર કહે છે લેસ સુગર. ડિમ્પી સે આઈ નો પાપા, દાદી હેઝ સુગર પ્રોબ્લેમ. ફાધર સેઝ ધેટ્સ ગુડ, યુ રિમેમ્બર. ડિમ્પી યસ પાપા. આ પ્રમાણે જવાબો આપવાના છે. ત્યાર પછી અહીંયા ફની ઝોનમાં મેચ ધ પિક્ચર વિથ પીપલ, વર્ડ્સ એન્ડ કલર ધેમ. અહીંયા જે ચિત્રો આપ્યા છે મિત્રો એ ચિત્રોને તમારે સામે મેચ કરવાના છે.
દાખલા તરીકે આખું ચિત્ર જુઓ તો આ એક છોકરી છે, આ દાદા છે, આના છોકરીના પિતા છે, આ છોકરીની માતા છે, આ પેલો એનો છોકરો છે, પેલી છોકરીનો ભાઈ છે, આ દાદી છે. તો ઉંમર પરથી ખબર પડશે કે આ દાદી છે. દાદી એટલે અહીંયા ડોટરમાં જશે. પછી અહીંયા આ છોકરો છે તો એ સનને ટચ કરવાનું. પછી આ જે છે એ માતા છે તો મધર છે. અહીંયા ઉંમરલાયક દાદા છે, અહીંયા તો ગ્રાન્ડફાધર. પછી આ છોકરી છે નાની, તો અહીંયા એની ડોટર છે. તો અહીંયા શું છે? દાદા છે, દાદી છે, પછી એ ભાઈ બહેન છે, આ બેન છે એની, આ ભાઈ છે, આ એના માતા પિતા છે. તો એ રીતે તમારે કનેક્ટ કરવાનું છે. તો આ રીતે તમે પૂરેપૂરું કનેક્ટ કરી શકશો. આગળ જઈએ. સૌથી પ્રથમ તમારે ઇંગ્લિશની અંદર પાઠને અભ્યાસ કરવાનો છે અને પછીથી ધ્યાનપૂર્વક એને જવાબ આપવાના છે. તો મિત્રો, આ રીતે તમે વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો અને જ્ઞાનમાં વધારો કરો. થેન્ક યુ વેરી મચ.